આ દિવસોમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે પોલીસને પટ્ટા ઉતારવાની વાત કરી હતી તેના કારણે રાજકારણ તો ગરમાયું છે. સોશિયલ મીડિયા ઉપર એક માહોલ જોવા મળી રહ્યો છે. લોકો અલગ અલગ રીતે પ્રતિક્રિયા લખી રહ્યા છે. કોઈ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું સમર્થન કરી રહ્યું છે, તો કોઈ ધારાસભ્યનો વિરોધ કરી રહ્યો છે, કોઈ ગૃહમંત્રીનું સમર્થન કરી રહ્યું છે કે કોઈ ગૃહમંત્રીની ટીકા કરી રહ્યું છે. ત્યારે વચ્ચે અમરેલીના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ભરત કાનાબારનું ટ્વીટ સામે આવ્યું છે. તેઓ જિગ્નેશ મેવાણી એ જે પટ્ટા ઉતારવાની વાત કરી તેને લઈને ટ્વીટ કરતા શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. જિગ્નેશ મેવાણીના એક નિવેદને ગુજરાતનું રાજકારણ ગરમ કર્યું છે. આમ જોઈએ ગુજરાતમાં ગુલાબી ઠંડી પડી રહી છે, પણ જે રીતે એ દિવસે નિવેદન આવ્યું ત્યારથી જબરજસ્ત રાજકારણમાં ગરમી જોવા મળી રહી છે. આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર પણ માહોલ ટિપ્પણીઓને લઈને જોવા મળી રહ્યું છે. ત્યારે આ વચ્ચે હવે અમરેલીના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ભરત કાનાબાર પણ મેદાને આવ્યા છે. જે બાબતને લઈને ભરત કાનાબારે પોતાના ટ્વિટર ઉપર ટ્વીટ કર્યું છે. જે ટ્વીટમાં તેઓ લખી રહ્યા છે, પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરતા અનેક નેતાઓ અગાઉ ખોવાઈ ગયા છે. પોલીસ તો ત્યાંની ત્યાં છે. જિગ્નેશભાઈ મેવાણી ભૂલી ગયા છે કે તે કોઈ રાજા કે સમ્રાટ નથી. ગુજરાતના 182 પૈકીના એક ચૂંટાયેલા ધારાસભ્ય છે. જનતાએ તેમને તેમના પક્ષને રાજ્યનું શાસન ચલાવવા યોગ્ય પણ ગણ્યા નથી. આજે સંવિધાન દિવસ છે અને વારંવાર તેઓ બંધારણની દુહાઈ દેતા ફરે છે. એટલે તેમને કહેવું પડે છે, ભારત સંવિધાનમાં ક્યાં એવું લખ્યું કે અમુક ભણતર ધરાવનાર જ ધારાસભ્ય કે મંત્રી બની શકે. ગુજરાતમાં સૌથી નાની ઉંમરે ધારાસભ્ય બનનાર સતત 3 ટર્મથી ચૂંટાતા તેમના કરતાં 23 ગણાથી વધુ લીડથી જીતેલા અને લોકોની સતત સ્વીકૃતિ પ્રાપ્ત કરનાર ગૃહમંત્રીના વિરુદ્ધમાં જિગ્નેશ મેવાણી બખાડા કાઢવાનું બંધ કરે એ જ ઉચિત ગણાશે. આ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ભરત કાનાબારે જિગ્નેશ મેવાણીનો ફોટો મૂકીને એક ટ્વીટ કર્યું છે અને આ ટ્વીટથી અમરેલી જિલ્લા સહિત હવે ગુજરાતનું રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. ત્યારે હવે જોવાનું જોઈએ કે આગામી સમયમાં આ મામલામાં જિગ્નેશ મેવાણી શું પ્રતિક્રિયા આપે છે. જે તેમની સામે તેમના સમર્થનમાં જે પ્રતિક્રિયા આવી રહી છે, ટિપ્પણીઓ આવી રહી છે, તેને લઈને તેઓ આગામી સમયમાં વિડીયોમાં શું ખુલાસો કરે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.